તારીખ 4/5/1986 ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી સંત ચરિત્રો ઉપર પ્રવચન પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ. જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી જય, સદ્ગુરુદેવ કી જય, મુક્તેશ્વર મહાદેવ કી જય, વૈદ્યનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સંત ચરિત્રોના માધ્યમથી ધર્મચર્ચાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાન બુદ્ધના જીવનના વિશે ચર્ચાઓ લગભગ પૂરી થવા આવી છે. બુદ્ધ ભગવાને જે હેતુ માટે ઘરનો ત્યાગ કર્યો એ હેતુ એમને સિદ્ધ થયો કે નહીં એવો એક પ્રશ્ન સૌને થવો જોઈએ. એમણે શા માટે ઘરનો ત્યાગ કર્યો? પહેલો પ્રશ્ન એ હતો કે મારે રોગી નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરી નથી જવું. આ ત્રણ હેતુઓ હતા, પણ એ ત્રણેય હેતુઓમાંથી એક પણ હેતુ પાર પડ્યો ખરો? એમને રોગી થવું પડ્યું, એમને વૃદ્ધ થવું પડ્યું અને એમનું અવસાન પણ થયું. તો જે હેતુ માટે એમણે ગૃહત્યાગ કર્યો તો એ હેતુઓ પાર પડ્યા ખરા એવો પ્રશ્ન સૌના મનમાં થવો જોઈએ. જ્ઞાનનું મૂળ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા વિના કદી જ્ઞાન હોય નહીં. અને જિજ્ઞાસાના મૂળમાં ચિંતન હોય છે. જેના મસ્તિષ્કમાં ચિંતન ન હોય એને ખાસ જિજ્ઞાસા થાય. કદાચ થાય અને કોઈ કંઈ કહે તો તરત એનું સમાધાન થઈ જાય. પણ જેના મસ્તિષ્કમાં ચિંતન શક્તિ હોય એનું ઝટ દઈને સમાધાન થાય. એને નવા નવા પ્રશ્નો ઊભા થાય અને આ નવા નવા જે પ્રશ્નો છે એ એના જ્ઞાનનો વિકાસ કરે. તો જરા મુદ્દાને સમજજો. એટલે આપણા ત્યાં બે પ્રકારની સાધના રહી છે. લખવી હોય તો લખજો. સાધના, આધ્યાત્મિક ક્ષેત્રની સાધના મુખ્યતઃ બે પ્રકારની રહી છે. સુખ પ્રાપ્તિ માટે અને દુઃખ નિવૃત્તિ માટે. આ બંને શબ્દો
એક જેવા લાગતા હોવા છતાં પણ એ બેયમાં બહુ મોટો ભેદ છે. મોટા ભાગના જે ધર્મો છે, સંપ્રદાયો છે, ફિલોસોફીઓ છે, એ વારંવાર કહે છે કે તમે આ કરો તો તમને આ સુખ મળે, તમે ફલાણું કરો તો ફલાણું સુખ મળે, આ યજ્ઞ કરો તો પેલું સ્વર્ગ મળે, અને આ યજ્ઞ કરો તો પેલું સુખ મળે. તમે જો તળાવ બાંધી આપો તો તમને ફલાણો લોક મળે, અને આ અન્નક્ષેત્ર કરો તો ફલાણું લોક તમને પ્રાપ્ત થાય. પણ આ બધામાં એકમાં તમે જોશો કે સુખ મળે, સુખ મળે, સુખ મળે, સુખ મળવાની જ વાતો છે કે નહીં? એટલું નહીં, તમે આખી દુનિયાના તમામ ધર્મો છે, એ તમામ ધર્મોમાં જે સ્વર્ગની કલ્પના કરવામાં આવી છે એને જો જોઈ જશો તો તમને ખ્યાલ આવશે કે જે સમયે આ કલ્પનાઓ કરવામાં આવી એ સમયે જે વધારેમાં વધારે સુખ કહેવાતું એ એમાં કલ્પનામાં સમાવિષ્ટ કરવામાં આવેલું છે. દાખલા તરીકે ભાઈ સ્વર્ગમાં દૂધની નદીઓ વહે છે, ખરું ને? મધની નદીઓ વહે છે, વાજિંત્રો છે, અપ્સરાઓ છે, બગીચાઓ છે. સ્વર્ગનું વર્ણન આવું જ છે ને. હવે દૂધની નદીઓ તો ગુજરાતમાંથી ઠેઠ બંગાળ સુધી જાય છે, કલકત્તા સુધી, આખી ટ્રેન ભરીને જાય છે કે નહીં? પણ કોઈ જગ્યાએ એ સ્વર્ગના વર્ણનમાં એવું કહેવામાં આવ્યું કે સ્વર્ગમાં ટીવી છે, વિડીયો છે, એવું કહેવામાં આવ્યું? કેમ ના કહેવામાં આવ્યું? કારણ કે જ્યારે એ લખવામાં આવ્યું ત્યારે ટીવી, વિડીયો વગેરે વગેરે સાધનો હતા નહીં, અને સાધનો નતા એટલે એ સાધનો સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં. તો અંતે તો શું સિદ્ધ થયું? એ સિદ્ધ થયું કે માણસ જે સગવડો, જે સુખો અહીંયા નથી મેળવી શકતો અથવા અધૂરા મેળવે છે, એની આશાઓ અધૂરી રહી જાય છે, એ પૂરી કરવા માટે ઉપરના લોકની આશા રાખે છે. અને એવી આશા આપવાનું કામ કોઈને કોઈ રીતેથી શાસ્ત્રોના દ્વારા થતું હોય છે. જો તમે ગાય આપશો તો તમને ત્યાં ફલાણું મળશે, જો તમે આ કરશો તો તમને ફલાણું સુખ મળશે. પણ કોઈએ એમ કહ્યું કે ભાઈ તમે જો આ કરશો તો ત્યાં તમને મારુતિ મળશે, મારુતિ ગાડી મળશે, એવું કોઈ લખ્યું છે? તમને ફલાણું ટીવી મળશે, તમને પ્લેન મળશે. કારણ કે બધા સુખો ત્યારે હતા નહીં. મુદ્દો સમજાય છે કે નહીં? તો દુનિયાના મોટા ભાગની જે સાધના છે એનું કેન્દ્ર ક્યાં રહ્યું છે? હું શું કરું તો મને શું મળે? અને એટલે લોકોએ પણ કહ્યું કે 11 કરો, એકાદશી કરો તો શું મળશે? તો મોક્ષ મળશે. પછી કથા જોડી દે કે ફલાણાએ 11 કરેલી અને એ દિવસે એનું મૃત્યુ થયું. પેલા જમના દૂતો આવ્યા, પણ જમના દૂતોને પાછા કાઢીને વિષ્ણુના દૂતોએ કહ્યું જો 11 કરેલો માણસ છે, રાજગરાનો શીરો ખાધો છે, કઈ જેમ તેમ કરી, જેમ તેમ નથી કરી, એ કઈ તું શું સમજે છે? અને પછી લોકો એમ સમજે કે આપણે 11 કરશું, ગંગાજીમાં સ્નાન કરશું, કુંભ મેળામાં જઈને સ્નાન કરશું તો આપણને ફલાણી ફલાણી ચીજો મળશે. હશે, કઈ વાંધો નહીં, અહીં ના મળ્યું તો કઈ નહીં, પણ ત્યાં તો મળશે. માણસને એક આશ્વાસન તો મળે ને કે અહીં ના મળ્યું તો કઈ નહીં, પણ આપણને પરલોકમાં તો મળશે. એટલે પેલા ગાલિબને લખવું પડ્યું, દિલ કો બહેલાને કો ગાલિબ, જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. ઉર્દુનો એક શેર કવિ થયો, બહુ 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 મોટો થયો દિલ્હીમાં. એણે શેર લખ્યો છે, હે ગાલિબ, દિલ કો બહેલાને કો ગાલિબ, જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. જ્યારે દુનિયામાં સુખ ના મળે, કોઈ જગ્યાએ ચેન ના મળે અને દુઃખ મળે તો પછી આપણે પરલોકના વિચારો કરવા, પરલોકમાં આપણને મળશે, બસ પરલોકમાં આપણને આવો મહેલ મળશે, પરલોકમાં આવું આવું મળશે. અને આ એક રસ્તો થયો. બુદ્ધનો જે માર્ગ છે ને, એણે કદી એમ નથી કહ્યું કે તમને આ કરવાથી આ સુખ મળશે, એવું કદી નથી કહ્યું.
એ આખા માર્ગને સમજવા જેવો છે. આજની કથા થોડી અઘરી છે, પણ જો ધ્યાન દેશો તો કેટલીક શંકાઓનું સમાધાન એમાં થઈ શકવાની સંભાવના છે. એમણે દરેક વાત ઉપર ભાર મૂક્યો, સુખની પ્રાપ્તિ છે જ નહીં, સુખ પ્રાપ્ત કરવાનું છે જ નહીં, માત્ર દુઃખ જ દૂર કરવાનું છે, દુઃખ જ દૂર કરવાનું છે. બેમાં ફેર પડી ગયો કે નહીં? બંનેમાં ફેર પડી ગયો કે નહીં? સુખની પ્રાપ્તિમાં તૃષ્ણા છે કે નહીં? સુખની પ્રાપ્તિમાં તૃષ્ણા છે. આવું કપડું પહેર્યું, આવું જાડું, અરે ટેરીકોટન આજકાલ મળે છે સરસ મજાનું, એમ કે હા હે ભગવાન મને ટેરીકોટનનું ડગલું આપજો. સ્ટેજ આગળ વધ્યું કે ના વધ્યું? આગળ વધ્યું કે ના વધ્યું? એક વિશ્વયાત્રી હતો, વિશ્વયાત્રી આખી દુનિયામાં ફરે, જ્યાં ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે, ભ્રમણ કરે. અને ફરતો 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 એ અરબસ્તાન પહોંચ્યો. ત્યારે અરબસ્તાનનો કશો વિકાસ નહીં. આજે તો તેલ નીકળ્યું ને એટલે બધા માલા માલ થઈ ગયા, પણ પહેલા બહુ ગરીબ પ્રજા, ખજૂર અને ખાસ કઈ બીજું ખાવાનું મળે નહીં, ખેતી નહીં, પાણી નહીં, બહુ જ દુઃખી પ્રદેશ. પણ એક અરબસ્તાન પહોંચ્યો, રખડતો 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 એને જોયું તો રણ જેવા પ્રદેશમાં એક આરબ રહે છે, એનો તંબુ, એ તંબુમાં એની પત્ની, એના 2-3 બાળકો, 5-25 બકરીઓ, ખજૂરીના થોડા ઝાડ, બસ આટલું એનો સામાન, આટલી એની મૂડી. અને રહે છે. 5 ટાઈમ નમાજ પડે છે, 5 ટાઈમ. એક નિયમ છે, પ્રવૃત્તિ ઓછી હોય અને મનમાં વૈરાગ્ય હોય તો ભક્તિ થાય. 2 શરતો હો. પ્રવૃત્તિ ઓછી હોય, મનમાં વૈરાગ્ય ના હોય તો નિંદા થાય. ભેગા થઈને તડાકા તો મારવા જ છે ને. પણ જો પ્રવૃત્તિ ઓછી હોય અને મન વૈરાગ્યથી ભરેલું હોય તો પછી માણસ બેઠો બેઠો ભગવાનની માળા ફેરવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, ગીતાનો પાઠ કરે, રામાયણનો પાઠ કરે. અને પાઠ કરવામાં બપોર ચડાવી, બપોર વાગી જાય ને ખબર ના પડે ક્યારે બપોર થઈ ગયા. બહુ આનંદ આવે અને એની એક શક્તિ પણ આવે, એક શરીરની અંદર એક શક્તિ પણ આવે. પણ પ્રવૃત્તિનો અભાવ અને વૈરાગ્ય આ બંને સાથે હોય તો, પ્રવૃત્તિ ઘણી હોય અને વૈરાગ્ય હોય તો જે નથી થઈ શકતું એની વેદના હોય. નોટ કરજો, જે નથી થઈ શકતું એની એને વેદના થાય રાત્રે સૂતી વખતે. અને આ વેદના છે ને એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. એ વેદના એ જ ભક્તિ છે. પ્રભુ મારાથી કશુંય નથી થઈ શકતું, હે ભગવાન મારાથી કાંઈ નથી થઈ શકતું, બસ આ કાંઈ નથી થઈ શકતું, કાંઈ નથી થઈ શકતું, એવું તમને સતત થયા કરે. અને એની પીડા રહે, એનું દુઃખ રહે. આનું નામ ભક્તિ છે. અને પેલાને તો એમ થાય કે આ તો પેલા તો કાંઈ નથી કરતા ને આપણે તો કેટલું કરીએ છીએ. અને પછી આડોશી પડોશી બધાને કહી આવે કે અમે તો આટલું રોજ કરીએ છીએ, અમારે તો આટલું કરવા જોઈએ જ, એમ બધી વાતો કરે. એટલે વૈરાગ્ય હોય પણ પ્રવૃત્તિ વધારે હોય, અને પ્રવૃત્તિ વધારે હોય એટલે સાધના માટે જોઈએ એવો ટાઈમ મળે. સાધના માટે ટાઈમ ન મળે એની એને વેદના થાય, એની પીડા થાય, એને દુઃખ થાય. કોઈને પિક્ચર જોવા જવું હોય અને પિક્ચર જોવાનો ટાઈમ ન મળે અને પૈસા ના મળે અને એને જેવી વેદના થાય એના કરતા વધારે વેદના પેલાને થાય. એ વેદનામાંથી ઈશ્વર સ્મરણ નીકળે. એ સૂતો હોય, બેઠો હોય, હરતો હોય, ફરતો હોય, પણ અંદર એના વિચારો ઘોળાતા હોય, હે ભગવાન મારાથી કંઈ થઈ શકતું, અરે મારે ઘણું કરવું છે પણ કંઈ થઈ શકતું, એમ ને એમ દિવસ બધા નીકળી જાય છે પણ કંઈ થઈ શકતું નથી. પણ પ્રવૃત્તિ ઓછી હોય અને વૈરાગ્ય ઘણો હોય તો હવે તો આખો દિવસ ભગવાનનું ભજન જ કરવાનું હોય ને. એટલે પેલો આરબ છે ને એ 5 ટાઈમની નમાજ પડે અને બકરીનું દૂધ, ખજૂર, બસ ઘણું થઈ ગયું. ફરતો 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 પેલો વિશ્વયાત્રી જે આરબ છે ને એ આરબ એના તંબુએ પહોંચ્યો અને જઈને કહે છે આજ રાત મને અહીં રહેવા દેશો, બીજી કોઈ રહેવાની જગ્યા નથી તમારા તંબુમાં, મને રાત વાસો રહેવા દેશો. એને કહ્યું રોને ભાઈ ખુશીથી, માણસ ક્યાં છે? બધુંય છે પણ માણસ નથી. માણસના ઘેર માણસ આવે, માણસ ક્યાં છે? તમે રો ખુશી. અને એક બીજો નિયમ છે, જેને ઘણી જાત્રાઓ કરી હોય ને
એની પાસે બોલવાનો મસાલો ઘણો હોય. અનુભવ કરવો હોય તો કરજો. ચારધામની યાત્રા કરીને કોઈ આવે, ચારધામની યાત્રા કરીને, એટલે 3 મહિના સુધી ચૂપ જ ના રહે. બોલ 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 બોલ. પછી રામેશ્વર ગયા હતા, પછી મદુરાઈ ગયા હતા, પછી આમ ગયા હતા, એમણે ગાંઠિયા ખાધા ને અમે ભજીયા ખાધા, આમ કર્યું ને તેમ કર્યું. અરે ભાઈ, હવે યાત્રા પૂરી કરો ને, 3 મહિના થઈ ગયા. તો 3 મહિના સુધી તમે યાત્રા કરી હોય, એ બધું તમારા મગજમાં ભર્યું હોય. હવે મગજમાં ભર્યું હોય અને માણસને એક ખાસિયત હોય છે, એનો કોઈ શ્રોતા જોઈએ. એને એમ લાગે ફલાણો માણસ મારી વાત સાંભળે એવો છે, પહોંચી જાય અને બેસીને બધી સંભળાય રાખે વાત. પેલા વિશ્વયાત્રીને પેલો આરબ પૂછે છે, તમે આખી દુનિયામાં ફર્યા? કે હા, આખી દુનિયામાં ફર્યો. મારા જેવો કોઈ સુખી માણસ જોયો તમે? મારા જેટલું સુખ તમને કોઈ જગ્યાએ દેખાયું? જુઓ, મારી બકરીઓ, મારા ખજૂરના ઝાડ, ઓહો, ભગવાને મને કેટલું આપ્યું છે. આ સાદડીઓ, આ જૂનો તંબુ, અને આ પાણીનું માટલું, આ 2 ઠીકરા પેલા લોટિયા માટીના, મને બહુ આનંદ છે. મારા જેવો સુખી માણસ તમે દુનિયામાં કોઈ જોયો? એને એમ છે કે મારા જેવો કોઈ સુખી દુનિયામાં નથી. એટલે પેલો વિશ્વયાત્રી કહે છે, શું કપાળ સુખ? એટલે હું તો બધે ફર્યો, પેટલાદ ગયો હતો ને એક શેઠના ત્યાં ઉતર્યો હતો. એમણે આમ એક કબાટ ખોલ્યું ને અંદરથી ઠંડા શીશા નીકળ્યા. ફ્રીજમાં એકદમ ઠંડુ હેમ જેવું પાણી. આવું આ તારે આ લાય જેવી બપોરમાં તારા ઘરમાં એવું ફ્રીજ છે? એને કહ્યું, ફ્રીજ એટલે શું? અરે તને ખબર નથી ત્યારે, ત્યાં ક્યાં દુનિયા જોઈ છે. કબાટ જેવું હોય, આમ બંધ કરી દેવાનું, પછી આમ ખોલો ને અંદર છે ને સફરજન હોય, મોસંબી હોય, મીઠાઈઓ હોય, બધું હોય. જે ખાવું હોય ખવાય. અને ઠંડુ હેમ જેવું પાણી હોય, બરફનો કાંકરો હોય, એકાદ મોઢામાં નાખવો હોય તોય નાખી શકાય. એમ ક્યાં? અને ટેબલ ઉપર, ખુરશીઓ ઉપર બેસીને જમવાનું, સ્ટીલની થાળીઓ, ચમચાઓ, શું બધી વાત કરવું. એમ કે કેટલા સરસ ગાલીચા, ઉપર પંખા ફરતા હોય. અને આખા ઘરની અંદર જુઓ તો કેટલું રાચ રચીલું. તારા જૂના તંબુમાં તો કાંઈ નથી, બેસવાનું આ ઘસાઈ ગયેલી સાદડી સિવાય બીજું કશું નથી. એમ ક્યાં? અરે દુનિયામાં એટલું સુખ છે, એટલો બધો વૈભવ છે, એટલું ઐશ્વર્ય છે, તને તો કશુંય મળ્યું નથી. પછી તો સૂઈ ગયા. એ સવાર પડી અને પેલો વિશ્વયાત્રી હતો એ તો વિદાય ચાલતો થઈ ગયો. પણ પેલો જયારે નમાજ પડવા લાગ્યો ત્યારે એને કહ્યું કે હે ભગવાન, આટલું તે દુનિયાને દીધું ને મને કેમ ના દીધું? આ તે સૌને દીધું અને હું તારી આટલી ભક્તિ કરું છું, તો મને આ સાદડી તે દીધી? મને આવા માટલામાં પાણી પીવાનું દીધું? મને તે આવા ઠીકરામાં પાણી પીવાનું દીધું? તને જરાક તો વિચાર કર, મને તે કેમ ના આપ્યું? ફેર પડી ગયો કે ના પડી ગયો? મુદ્દો બદલાઈ ગયો. પહેલા એ સુખી હતો કે નહીં? એને એમ જ લાગતું હતું કે મારા જેવો કોઈ સુખી નથી. પણ પેલા વિશ્વયાત્રીએ આવી અને એની જે તૃષ્ણા છે ને, એ તૃષ્ણાને વધારી અને પછી વધારીને ચાલતો થયો. હવે એ રોજ નમાજ તો પડે છે પણ એનું મન લાગતું. હવે એ રોજ ફરિયાદ કરે છે. ભક્તિ માર્ગની આ એક મોટામાં મોટી ત્રુટિ છે. જે દિવસે તમે ભગવાનને ફરિયાદ કરો ને, ભગવાનની ભૂલો કાઢો ને, ભગવાનને ડાપણ દેવાનું કામ કરો ને, ત્યારે એમ સમજવાનું તમારો ભક્તિ માર્ગ ઓગળી ગયો. તમને એમ લાગવું છે પ્રભુ મારાથી ન ઉપડે એટલું તે મને આપ્યું છે. તે મને બિરલા બનાવ્યો હોત તો હું તો ક્યારનોય મરી ગયો હોત. સારું થયું બિરલા ના બનાવ્યો એટલે જીવતો રહ્યો. કારણ કે બિરલા થયા પછી એનું આયોજન આવડવું જોઈએ ને, એ બધા પૈસાની વ્યવસ્થા કરતા આવડવું જોઈએ ને, તો મારી જ નાખે લોકો. પણ સારું થયું તે મને જ્યાં હતો ત્યાં આ નાની દુકાન આપી, કે આ ચોકીદાર બનાવ્યો, કે આ ફલાણું બનાવ્યું, સારું થયું પ્રભુ. પણ જ્યાં તમને ફરિયાદ થાય એટલે એમ સમજવાનું કે તમારી ભક્તિ છે ને એ શક્તિ વિનાની થશે, તેજ વિનાની થવા લાગશે. એટલે બુદ્ધનો માર્ગ છે ને, એ માર્ગમાં અને આ બીજા માર્ગમાં એક પાયાનો ભેદ છે. આખા માર્ગમાં કશું જ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી, માત્ર છોડવાનું છે. એટલે એ શું કહે છે કે આ કરશો તો આ મળશે એવું નહીં, પણ આ કરશો તો આ દુઃખ તમારું છૂટશે, દુઃખની નિવૃત્તિ.
તો એ દુઃખની નિવૃત્તિ છે અને સુખની પ્રાપ્તિ છે. આ બેયના મુદ્દામાં ભેદ છે. સુખ એટલે, ફરી પાછી વ્યાખ્યા કરું છું, સુખ એટલે સગવડો. સુખનું નામ છે સગવડો. અને સગવડોનો કોઈ છેડો હતો, હોય છે છેડો, સગવડોનો કોઈ છેડો હતો તો માગવાનો છેડો રે ખરો? માગવાનો છેડો રે. એટલે એમણે આનંદને કહ્યું, જો આનંદ 4 આર્ય સત્યો છે. લખવા હોય તો લખી લેજો. બહુ જ ગહન વિષય છે, સમજવાનો વિષય છે. અને જો બરાબર ધ્યાનથી સમજશો તો એ બેયના પાયાના મુદ્દાના ભેદો મગજમાં આવી જશે. એમણે પહેલા શું કહ્યું? દુઃખ સત્યમ. આ દુઃખ છે એ સત્ય છે. દુઃખ છે એ સત્ય છે, ખોટું નથી. વેદાંતીએ શું કહ્યું? દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. બેનો ભેદ સમજો. વેદાંતી શું કહે છે? દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. દુઃખ તો તમારી કલ્પના છે, દુઃખ તો તમારું અજ્ઞાન છે, દુઃખ તો તમારી માયા છે. એ માયા, અજ્ઞાન, કલ્પના દૂર થાય તો તું તો સુખરૂપ છે, તું પોતે જ સુખરૂપ છે. પેલા કહે છે ના, ખોટી વાત છે. આ વાત બરાબર. દુઃખ એ મારી કલ્પના નથી, એ માયા નથી. તમે ચાલ્યા જાઓ છો અને ભટ દઈને પગમાં કાચ પેસી ગયો. તમે કલ્પના કરી હતી કે મને કાચ પેસી જાઓ? તમે મનમાં એવો વિચાર કર્યો હતો કે મારા પગમાં કાચ પેસી જાઓ? તમે તો વિચારે નતો કર્યો. અને પગમાંથી ધડધડ 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 લોહી નીકળે છે. હવે જે લોહી નીકળે છે તમે એનો ઉપાય નથી કરતા. ત્રીજા દિવસે ધનુર થઈ જાય છે, શરીર આમ વળી જાય છે. હવે ધનુર થઈને માણસ રીબાય છે અને રીબાઈને મરી જાય છે. તો એ તમારી કલ્પના છે કે મને ધનુર થાય, મને કાચ વાગે, હું રીબાઉં અને હું મરી જાઉં, એવી તમારી કલ્પના છે? બુદ્ધે કહ્યું નહીં. આ જે દુઃખ છે એ વાસ્તવિકતા છે. દુઃખ એ કલ્પના નથી, દુઃખ એ માયા નથી, પણ દુઃખ એક વાસ્તવિકતા છે. ચત્તારી આર્ય સત્તાણી, ચત્વારી આર્ય સત્વાની, 4 આર્ય સત્યો છે. એમાંનું સૌથી જે પહેલું સત્ય છે એ દુઃખ સત્ય. દુઃખ છે એક વાસ્તવિકતા છે. આનંદ, પ્રાણી માત્ર દુઃખી છે, કોઈ સુખી નથી. ચારે તરફ નજર કરો, કોઈ સુખી નથી. પેલા એ શું વિચાર કર્યો કે દુઃખને માનીએ તો ઉપાય કરવાના રહે ને, ઉડાડી જ દો ને. બસ કહી દો તું સુખરૂપ છે, તું સુખરૂપ છે. એટલે પછી બોલ્યા કરે કે હું સુખરૂપ છું, હું સુખરૂપ છું. અરે હું સુખરૂપ છું બોલે છે તો ખરો, પણ અહીં પેટમાં ચૂંક આવે એનું શું કરશું? પેટમાં દુઃખ થઈ રહ્યું છે એનું શું કરશું? હું વૃંદાવનમાં રહું. અને 10 સાડા 10 થાય તો અમે 3-4 સાધુઓ ભિક્ષા લેવા માટે જઈએ. અમારો આશ્રમ ખુલ્લો આશ્રમ, 4-5 ગાયો આવીને બેસે. કોણ છોડી દીધેલી, કોઈ માલિક નહીં, કોઈ એને પૂછનાર નહીં. એમાં એક ગાય એને કોઈ છરી મારેલી, આંતરડા ઉપર છરી મારેલી. પછી એક પાકેલું ચીરો મોટો થયેલો, અને ચીરો મોટો થયો એમાંથી પરુ નીકળે. અને એ પરુ ને એ બધું ખાવા માટે કાગડા આવે. કાગડા આવીને ચાંચ મારે. હવે ગાય તો ગરડી થઈ ગયેલી, મરવા પડેલી. એ કાગડાને ઉડાડી શકે? કાગડાને ઉડાડી ના શકે. બહુ રીબાય, બહુ દુઃખી થાય. પછી એને આમ ચાંચ મારે અને માંસ ખેંચે એટલે પેલી ગાયનો પ્રાણ નીકળી જાય. એનો પ્રાણ નીકળે ને તમારા હૃદયમાં દયા હોય તો તમને વેદના થાય કે ના થાય? હવે કરવું શું? એટલે પછી મને એક ઉપાય સૂજ્યો. કપડું લીધું, માટી લીધી પલાળીને, અને માટીનો થપેડો કર્યો એ ઘાના ઉપર, અને એના ઉપર પછી કપડું બાંધ્યું. એટલે પેલો ઘા ઢંકાઈ જાય. હવે એ બચવાની તો છે નહીં, પણ જેટલું જીવે એટલું આ કાગડાથી તો બચે, બીજું કઈ નહીં. એનાથી અમારા સાથે એક બીજા મહાત્મા મને કે ક્યાં કરતે હો, અજ્ઞાની જૈસી બાત કરતે હો, अपने अपना सब भोग रहे हैं. જે પોતાનું કરેલું હોય એ બધા, जिसने जो किया है वो सब भोग रहे हैं. બરાબર ને? એટલે હું કઈ બોલ્યો નહીં. બરાબર છે. આ એક દ્રષ્ટિ છે ને. 10-15 દિવસ થયા હશે અને એમને ચડ્યો તાવ.
બરાબર જોરથી તાવ ચડ્યો અને પછી રૂમમાં એ બૂમો પાડે, દૈયા રે દૈયા રે. સાધુઓ બહુ કઠોર હોય, તમને ખબર નથી. 6 મહિના થઈ જુઓ તો ખબર પડે, 12 મહિના થઈ જુઓ. કોઈ મરતું હોય તો પાણી ના પીવડાવે. પછી કોઈ જાય નહીં. થોડીક વાર પછી હું જાણી કરીને ગયો ને ઉંબરા વચ્ચે ઉભો રહ્યો. મને કે પાણી પિલા દો, પ્રાણ નિકલ રહા હૈ, पानी पिला दो, प्राण निकल रहे हैं. मैं कहा भोग लो, जो कुछ पहले का है वो सब अपना अपना भोग रहे हैं, जो पहले का है वो भोग. अरे मजाक मत करो, पानी पिला दो, पानी पिला दो. હવે પાણી પીવડાયું ત્યારે શાંતિ થઈ કે નહીં? પછી દવા આપો, કઈ પંખો નાખો, પગ દબાવી આપો, માથું દબાવી આપો, તેમને શાંતિ મળે કે ના મળે? બુદ્ધે કહ્યું જો આનંદ, દુઃખ સત્ય છે, દુઃખ નથી એવું કહેવું બરાબર. દુઃખ સત્ય છે, પણ દુઃખનું કારણ પણ સત્ય છે. એમને તમારી અજ્ઞાનતાથી એવી રીતે આવેલું નથી, એના નિશ્ચિત કારણો છે. આખો સાયન્ટિફિક માર્ગ ઉભો કર્યો, જેને વૈજ્ઞાનિક માર્ગ કહેવાય ને, એવો એક માર્ગ. એટલે દુઃખ સત્યમ અને દુઃખ કારણમ સત્યમ. દુઃખનું કારણ પણ સત્ય છે. આનંદે પૂછ્યું એ દુઃખનું કારણ શું છે? બુદ્ધે કહ્યું એક આ દુઃખના કારણનું નામ છે તૃષ્ણા. તૃષ્ણા છે. તારા પાસે જે છે એને દુઃખને દૂર કરવા બહુ કઠિન નથી, પણ નવું નવું મેળવ્યા કરવું, નવું નવું પ્રાપ્ત કર્યા કરવું એ સરળ નથી. એમાં માણસ દુઃખી થતો હોય છે. એટલે દુઃખ સત્ય, દુઃખનું કારણ પણ સત્ય છે. પછી ત્રીજું સત્ય નિરોધ સત્ય. નિરોધ એટલે નિર્વાણ. નિર્વાણ દુઃખથી છૂટી શકાય છે, દુઃખથી છૂટી શકાય છે. દુઃખ કંઈ કાયમ માટે નથી, નથી એના પાછળ કારણ પણ છે. એ આગમા પાઈ છે. ભગવદ્ ગીતા આગમા પાઈનો નિત્યા તાં સ્થિતિક્ષસ્વ ભારત. આગમા પાઈ છે. જે આવતું હોય છે એ જતું જ હોય છે, જે જન્મે એ મરતું જ હોય છે. દુઃખ ઉત્પન્ન થાય તો દુઃખનો નાશ પણ થાય. દુઃખ કદી પણ સનાતન નથી. સુખ સનાતન નથી તો દુઃખ પણ કદી સનાતન નથી. કોઈને દુઃખ આવે મહિનો રે, કોઈને 2 દિવસ રે, કોઈને 2 વર્ષ રે, કોઈને 4 વર્ષ રે, પણ કાયમના માટે કંઈ એકનું એક દુઃખ રહે નહીં. એટલે દુઃખમાંથી છૂટવું, નિર્વાણ એ પણ સત્ય છે. અને ચોથું સત્ય બતાવ્યું એ નિર્વાણ માટેનો જે માર્ગ છે એ માર્ગ પણ સત્ય છે. એ માર્ગ પણ સત્ય છે. એટલે હવે આ 4 તરફ ધ્યાન દેજો. શરૂઆત ક્યાંથી થઈ? દુઃખમાંથી. દુઃખ સત્ય છે, દુઃખના કારણો પણ સત્ય છે. હવે ક્યાં ઘા કરવાનો છે? દુઃખના કારણો ઉપર, દુઃખ ઉપર નહીં. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય. 15મો અધ્યાય ભગવદ્ ગીતા. તુલના કરો, મેળવી લો. અર્જુન, અસંગ નામનું જે શસ્ત્ર છે ને, એ અસંગ નામના શસ્ત્રને આ પીપળાના મૂળ ઉપર જો તું મારે તો આ પીપળો આખો કપાઈ જાય. બીજા કોઈ શસ્ત્રથી કપાય, બીજા કોઈ શસ્ત્રથી કાપી શકાય નહીં. તો દુઃખ સત્ય છે, એના કારણો પણ સત્ય છે. અને નિર્વાણ સત્ય છે, નિર્વાણનો માર્ગ પણ સત્ય છે. એવું કહેવાય છે કે બુદ્ધ જ્યારે પ્રવચન કરતા આખા ચારે તરફ એક વાતાવરણ ઊભું થઈ જતું. લોકો પ્રભાવિત થઈ જતા, બહુ જ પ્રભાવિત થઈ જતા. અને એ જમાનો હતો, એ સમય હતો, લોકો તરત જ સાધુ થઈ જાય, કોઈ સાધ્વી થઈ જાય. બુદ્ધના પાછળ 60,000 સાધુઓ ફરતા. કેટલા? 60,000 સાધુઓ ફરતા એક જમાનો હતો. વિહાર, બિહાર, વિહારમાંથી શબ્દ થઈ ગયો વિહાર. વિહાર એટલે સાધુઓને રહેવાની જગ્યા. એટલે એમના ઉપદેશનું પરિણામ સીધું આવતું, બસ દીક્ષા પરિવ્રજ્યા, છોડી દો, આ બધું છોડી દો. એક સ્ત્રી, વિધવા થયેલી સ્ત્રી, અને એને એકનો એક દીકરો, એક જ દીકરો. એક તો પતિનો વિયોગ, ભર યુવાવસ્થામાં પતિનો વિયોગ થાય, એ દિવસો કેવી રીતે કાઢવા? આપણે તો કદી સાયન્ટિફિક જીવનનું રિસર્ચ જ ન કર્યું. નિયમો બનાવી દીધા, તારે ઘર બહાર પગ નહીં મૂકવાનો, માથું મુડાવી નાખવાનું, આમ કરવાનું, તેમ કરવાનું.
સાયન્ટિફિક જ્યાં રિસર્ચ ના હોય ને ત્યાં કોઈ દિવસ પ્રશ્નનું સમાધાન કરી શકાય. તમે જો પૂરું મનોવૈજ્ઞાનિક રૂપથી જો રિસર્ચ કરો તો પૂરી રીતે જો તમે રિસર્ચ કરો તો તમે ઘણાની પીડાઓ દૂર કરી શકો. હું તમને ખાતરીથી કહું, અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં માણસો અને જાનવરો જેટલા રીબાતા નથી એટલા માણસો ને જાનવરો ભારતમાં રીબાય છે. એટલા. ઊંટ લારીવાળાને જોજો, ઘોડાગાડીવાળાને જોજો, માર કરે છે કે ઊંટ લારીવાળાને જોઈને તો એમ થાય કે હે ભગવાન, અને આ ઊંટ લારીવાળાને કયા નરકમાં જવું પડશે. પાણી નહીં, ઘાસ નહીં, ખવડાવવાનું નહીં, ભર્યા તાપમાં ભરે એટલું ભરીને પછી માર દોડ. પણ ખાધા વિના કેટલું દોડે, સવારથી સાંજ સુધી કેટલું દોડે. ત્યાં તરત જ કેસ થઈ જાય. કૂતરો પાડ્યો હોય અને કૂતરાને પણ જો તમે મારો ને પડોશી વાળો ફોન કરે તરત તમારા ઉપર કેસ થઈ. એનિમલ લો છે, એનિમલ રાઇટ લો છે. પ્રાણીઓને પણ હક છે. તમે તો બૈરાને ઝૂડ કરો અને બૈરાને ઝૂડતા હો ને જો પડોશી કોઈ છોડાવવા આવે તારે શું છે, એમ કે મારું બૈરું છે ને મારી નાખું તો મારું છે ને. ત્યાં ના ચાલે. એનિમલ રાઇટ છે. પ્રાણીઓને પણ રાઇટ છે. તમારે પાડવું હોય તો પાડો, પણ આ શરતે પાડો. એને રીબાવવા માટે તમને પાડવાનો રાઇટ. ભલે એ લોકો મારી નાખવામાં સમજે છે પણ રીબાવામાં સમજતા આપણે રીબાવામાં સમજીએ છીએ. માણસો એ રીબાય, ઢોરો એ રીબાય, બધા રીબાતા જ હોય. બસ જીવો, રીબાઈને જીવો, બસ બીજી વાત નહીં. લાંબુ જીવો પણ રીબાતા રહો અને જીવતા રહો. ઘોડાગાડીના ઘોડા જોયા હોય તો આવડા મોટા મોટા પગ, ડાબ 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 જતા. રાજા મહારાજાના ઘોડા અહીં એવા ના હોય, એવા ઘોડાગાડીના ઘોડા હોય છે. એને એના ઉપર એક માખી ના હોય, એક બગઈ ના હોય. ગૌશાળામાં જઈને ગાયો જુઓ તો એકનું હાડકું ના દેખાતું. ગલોલા જેવી બધી ગાયો હોય. ત્યારે આપણને એમ થાય કે અહીંયા પાપ થઈ રહ્યું છે કે અહીંયા પાપ થઈ રહ્યું. અહીં તો કોઈ ગલોલા જેવી ગાય જ ના હોય, બધા હાડકા જ દેખાતા હોય, ગણવા હોય એટલા. એક્સરે ની જરૂર જ ક્યાં છે? આ એક્સરે ચોખ્ખો દેખાય છે ને, એમાં એક્સરે કરવાની માણસોનો કરવાની જરૂર નથી, કોઈની જરૂર નથી. એટલે પેલી જે વિધવા થયેલી ને, એક તો એને પતિનો વિયોગ, બહુ દુઃખ, બહુ ત્રાસ. એમાં એક આશા, ઠરવાની એક આશા, મારે છોકરો છે. જીવનનું કોઈક તો આશાનું બિંદુ હોવું જોઈએ ને. માણસ જીવશે તો કેવી રીતે જીવશે? છોકરો છે, 8 વર્ષનો છે, ભણાવીશ, મોટો થશે, ભણવા જાય, પણ માનું મન એમાં મારે. એ નિશાળેથી પાછો ના આવે ત્યાં સુધી એનું મન શાંત થાય. આમ ટગર જોયા કરે. એ છોકરું આવતું હોય એટલે માનું મન હરખાઈ જાય, ભરાઈ જાય, આયો. અને ઘરમાં ગરીબ હોય તો એના માટે કંઈક ચીજ રાખી મૂકી. પ્રેમ છે ને, એ પ્રેમ તો ગરીબાઈમાં ચમકતો હોય છે. તમે પૈસાદાર થઈ ગયા, હવે તમારા ઘરમાં તો સંતરાની ટોપલી ભરી છે. હવે તમે એક ચીરી આપી તોય શું ને એક ચીરી ના આપી તોય, એ તો ટોપલા હોય, તો તમે નહીં આપો તો પેલા લઈને ખાશે એકબીજા. એમાં તો કઈ નથી. પણ તમારા ઘરમાં જયારે અનાજનું ઠેકાણું ન હોય અને તમે છોકરા માટે આટલી ચીજ રાખી મૂકી હોય, એનું નામ પ્રેમ કહેવાય. ઘરમાં કશું ઠેકાણું ના હોય અને જોજો રાખનારા રાખી મૂકતા હોય છે કે નથી મૂકતા? ડોશીઓ, માતાઓ રાખી મૂકતા હોય છે, પોતે ના ખાય પણ એ છોકરા માટે રાખી. હું અહીં ઘણી વાર પ્રસાદ આપું, ચકતું આપું, કઈ આવ્યું હોય આપું, લો ખાઈ જાઓ, અહીં બેઠા ખાઈ જાઓ. આમ છેડે બાંધે, ના અરે ખાઈ જાઓ. હા, પણ શું કરશો? હું સમજી જાઉં શું કરશે. પેલા છોકરા ના મળે, એ છોકરું યાદ આવ્યું. એવા છોકરા મોટા થઈને માને દુઃખ દે અને પછી એ સપ્તાહની પાટલા ઉપર બેસે કે 4 ધામની યાત્રા કરે તો ભગવાન એને સ્વીકાર કરે. એને છોકરો અને છોકરાના આશા એ જીવ્યા કરે. મારો છોકરો 12 વર્ષનો થયો અને છોકરો એ બહુ સુંદર, રૂપાળો, દેખાવડો, ગુણવાળો, ભણવામાં હોશિયાર, બધી રીતે બરાબર. પણ સંસાર એટલે સંસાર. તમારા પ્લાન જુદા અને કુદરતના પ્લાન જુદા. જો તમારા પ્લાન પ્રમાણે સંસાર ચાલે તો ઈશ્વરને બહુ યાદ કરવો પડે. એક દિવસ છે ને, છોકરો કંઈકથી આવતો હશે, સર્પ ઉપર પગ પડી ગયો ને પેલા એ માર્યો ડંખ ને ઠામ મરી ગયો. પાણી પીવા એને ટાઈમ રહ્યો, માર્યો સર્પે ડંખ, મરી ગયો છોકરો. અને મરી ગયો. કોઈએ દોડતા આવીને કહ્યું, કિસ્સા જો તારા છોકરાને સર્પ કરડ્યો છે, જો. હવે એના મનનું શું થયું હશે? એના મનમાં કેટલી ફાળ પડી હશે. પતિ જયારે મરી ગયો ને ત્યારે તો એ વેદનાને એને ગમે તેમ કરીને સહન કરી લીધી હતી, પણ પછી હવે આ છોકરો મરી જાય, હવે જીવવાનો કોઈ અર્થ રહ્યો ખરો? અને જ્યાં એને મળદું જોયું,
પેલા છોકરાનું લીલું કાચ જેવું શરીર થઈ ગયેલું જોયું અને એના મગજનું ડગરું ખસી ગયું, સ્ક્રૂ ખસી ગયું, ઓઢણી પડી ગઈ માથામાંથી, કપડાનું ભાન ન રહ્યું. માં એ બેબાકડી થઈ ગઈ. એ છોકરાને હાથમાં ઉપાડ્યો. કોઈએ કહ્યું કે અહીં ભગવાન બુદ્ધ છે ને એ બહુ બહુ ઊંચી કક્ષાના સંત છે, એટલે લોકો તો એમ જ સમજે કે એને દોડતી આવી, ભગવાન મારે મોક્ષ નથી જોઈતો, પરલોક નથી જોઈતો, સ્વર્ગ નથી જોઈતું, પૈસોય નથી જોઈતો, મારા છોકરાને જીવાડી દો, બસ મારા છોકરાને જીવાડી દો. આપણે તેમ માનીએ છીએ ને કે સાધુ સંતો જીવાડી આપે, એવું માનીએ છીએ ને, એટલે બસ જીવાડી દો, બીજી વાત નહીં. બુદ્ધે બહુ સુંદર રસ્તો એના માટે કાઢ્યો. એને કહ્યું જીવાડી દઉં, તું ચિંતા ના કર. જીવાડી દેશો કે હા, તું ચિંતા ના કર, તારા છોકરાને હું જીવાડી દઈશ, પણ એક શરત મારી માનવી પડશે. જા, ગામમાં જા, અને કોઈ એવું ઘર હોય જે ઘરમાં આજ સુધી કોઈ મર્યું ના હોય, ત્યાંથી થોડા સરસવ લઈ આવ, સરસવના દાણા લઈ આવ, મંત્રીને એના ઉપર નાખું એટલે તારો છોકરો જીવિત થઈ જશે. અને એ દોડી પાગલ થઈને પેટલાદ જેવા નગરમાં આ ઘરે પેલા ઘરે સરસવના દાણા આપો ભાઈ. કેમ? મારો છોકરો જીવાડવો છે. પણ તમારા ઘરમાં આજ સુધી કોઈ મર્યું છે? કે ભાઈ ઘણાય મર્યા છે. તારો તો છોકરો મર્યો, પણ અમારા તો 7 છોકરા મરી ગયા. તારો તો પતિ મર્યો, પણ અમારા તો જેઠે મર્યા છે ને દિયરે મર્યા છે, સસરાય મર્યા છે ને સાસુય મર્યા છે, ને અમારે તો તારે તો એક જ મર્યા, પણ અમારે તો ઘણાય મર્યા છે. ઘરે ઘરે ફરે છે, આ ઘર ને પેલું ઘર, આ ઘર ને પેલું ઘર, પણ એક ઘર એવું નથી નીકળતું જે એમ કે હા અહીંથી અમારા ઘરમાંથી કોઈ મર્યું નથી. દુઃખનું સૌથી મોટામાં મોટું આશ્વાસન શું જાણો છો? દુઃખનું સૌથી મોટામાં મોટું આશ્વાસન બીજાનું દુઃખ. બીજાનું દુઃખ આપોઆપ તમને આશ્વાસન મળે. તમે યાત્રા કરવા ગયા હો અને તમારું ગજવું કપાઈ જાય, 200-500 રૂપિયા જાય એટલે તમને દુઃખ થાય. પણ હજુ તમે તમારી વાત કરતા હો ત્યાં તો તમારી જોડીદાર બીજા પટેલ આવે અને કહે છે મારા 1200 ગયા, એટલે તમને ટાઢક વળે કે હા, એટલે તમને આપોઆપ આશ્વાસન મળે. હું એકલો કઈક, મારું એકનું ગજવું કપાયું અને મારા તો 500 જ ગયા, પણ પેલાના તો 1200 ગયા છે. બસ તમને આશ્વાસન મળી ગયું. દુઃખનું મોટામાં મોટું આશ્વાસન બીજાનું દુઃખ. બીજાનું, એમાંય સ્નેહીનું, સગાનું, સંબંધીનું, નજીકના માણસનું દુઃખ. તમારો છોકરો પાસ ફેલ થયો કે આ બહુ દુઃખ થયું, પણ તમને ખબર પડે ગામના બધા છોકરા ફેલ થયા છે, કઈ વાંધો નહીં, ત્યારે કશોય વાંધો નહીં. દુઃખનું મોટું આશ્વાસન બીજાનું દુઃખ છે. અને કિસ્સા જયારે પાછી આવી ખાલી હાથે, બુદ્ધે કહ્યું તું સરસવ લાવી? એને કહ્યું ના, સરસવ ના લાવી. તો હું કેવી રીતે તારા છોકરાને જીવિત કરું? એને કહ્યું હવે મારે છોકરાને જીવતો કરવો, હવે મારે છોકરાને જીવતો નથી કરવો. આ કાયા ક્ષણ ભંગુર છે, નાશવાન છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ભગવદ્ ગીતા. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, જે જન્મ્યું છે એનું મૃત્યુ થવાનું ને થવાનું. પછી શું કામ ચિંતા કરે છે? નાનું સોચંતી પંડિતા. પંડિતોને શોક કરવાનો ન હોય, પણ પેલી પંડિત થઈને પાછી ફરી મારે હવે આ છોકરાને જીવિત નથી કરવો, ભગવાન મને દીક્ષા આપો, મને સાધ્વી બનાવી દો, જેથી હું મરતા પહેલા મારા આત્માનું કલ્યાણ કરું, મારા આ જન્મને હું સફળ કરી લઉં, બસ મને દીક્ષા. એટલે બુદ્ધે કહ્યું દુઃખ છે. કેમ? એ પુત્ર મર્યો એનું દુઃખ થયું કે ન થયું? કેટલું મોટું દુઃખ હતું, પણ એ દુઃખની નિવૃત્તિ કેવી રીતે થઈ ગઈ? સરસોથી થઈ નહીં. ફરીને એને જોયું બધા મરે જ છે. મરવાનું નામ જ જીવન છે. મર્યા વિના કોઈને રહી શકાતું. અને આપોઆપ એને જ્ઞાન થઈ ગયું. એટલે આ 4 આર્ય સત્યો, અને 4 આર્ય સત્યોમાંથી પહેલા દુઃખ એક વાસ્તવિકતા છે. એટલે એમાંથી એક કરુણા પેદા થઈ. એટલે વેદાંતિમાંથી કરુણા નહીં, એમાંથી જ્ઞાન પેદા થયું. હું આત્મા છું, હું મરતો નથી, હું ખાતો નથી, હું આવતો નથી, હું જતો નથી, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું સચ્ચિદાનંદ રૂપ છું. આવું બધું બોલ્યા કરવાનું. પણ પેલાને કરુણા થઈ. દુઃખ એક વાસ્તવિકતા છે. દવાખાનામાં જઈને જોજો, રીબાતા માણસોને જઈને જોજો, સંસારમાં અંધાર પછેડો ઓઢીને ફરજો અને જોજો તમે કેટલાય લોકોની પાસે પૈસા નથી. અમારે ત્યાં 1 તારીખે લોકો અનાજ લેવા આવે,
14 રૂપિયા લાવવાના હોય પણ 5 જ રૂપિયા હોય, 7 જ રૂપિયા હોય, 10 જ રૂપિયા હોય, માંડ કરીને ભેગા કર્યા હોય, જેમ તેમ કરીને ભેગા કર્યા હોય. અને હવે શું કરવું? તમારે 2 રૂપિયાની કઈ કિંમત નથી, પણ એને 2 રૂપિયા કોઈ જગ્યાએ મળતા. એક સ્ત્રીએ કહ્યું, ડેગડી લઈ અને હું આખા મોહલ્લામાં ફરી, પિત્તળની ડેગડી, કોઈ 25 રૂપિયામાં લો, 25 રૂપિયામાં ગીરો લાખ રાખો, કારણ કે મારું અનાજ જાય છે. જો હું 1 તારીખે નહીં જાઉં તો મારું અનાજ જશે. પણ કોઈ કહેતા કોઈ 25 રૂપિયામાં ગીરો રાખવા કોઈ તૈયાર થયો. ઈશ્વરની કૃપા છે કે તમારે આવો અનુભવ કરવો પડતો. તમારે આવો અનુભવ નથી કરવો પડતો, એ તો ઈશ્વરની બહુ મોટી કૃપા છે. પણ જેને અનુભવ કરવો પડતો હોય એને જઈને પૂછો કે વેદના શું છે, દુઃખ શું છે. એટલે દુઃખની વાસ્તવિક ભૂમિકાનો સ્વીકાર કરવાનું પરિણામ એ આવ્યું કે બુદ્ધને કરુણા સાગર, દયાના સાગર, એમણે આનંદને કહ્યું, ભિક્ષુઓને કહ્યું, ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. ભિક્ષુઓ બેસીનારો, ભ્રમણ કરો, ઘૂમો, અને જેમાંથી ઘણા લોકોનું ભલું થતું હોય, દુઃખો દૂર થતા હોય એવા કાર્ય કરો. બહુજન હિતાય બહુજન સુખાય. 12મો અધ્યાય ગીતા. સર્વભૂત હિતે રતા, ભક્તનું લક્ષણ. અર્જુન, જે ભક્ત હોય ને એ સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્રના હિતમાં એ રત રહેનારા હોય. અને આવી રીતે જયારે 4 સત્યો શોધ્યા તો ચોથા સત્યમાંથી એક માર્ગ નીકળ્યો. માર્ગ સત્ય છે. દુઃખોને દૂર કરવાનો માર્ગ છે એ સત્ય છે. અને માર્ગનું નામ રાખ્યું અષ્ટાંગ માર્ગ. લખવો હોય તો લખજો, સમજવા જેવો છે. એની અસર યોગ સૂત્ર ઉપર થઈ. બુદ્ધ પહેલા છે, પતંજલિ પછી છે. પતંજલિ તક્ષશિલામાં થયા. યોગ સૂત્ર છે ને, યોગ દર્શન, એના રચનારા જે ભગવાન પતંજલિ છે એ તક્ષશિલા એટલે રાવલપિંડીની પાસે, પાકિસ્તાનમાં જે રાવલપિંડીનો ભાગ છે ને એની પાસે જે તક્ષશિલા છે, અત્યારે એને ત્રિશિલા કહે છે. નામ અપભ્રંશ થઈ ગયું ને, એનું નામ તક્ષશિલા નહીં પણ ત્રિશિલા કહે છે. તો એ તક્ષશિલામાં પતંજલિ થયા. બુદ્ધના પછી 300 વર્ષ 400 વર્ષ પછી થયા. એમણે પણ અષ્ટાંગ યોગ બતાવ્યો અને બેયના યોગ મળતા છે. આમણે અષ્ટાંગ માર્ગ બતાવ્યો. 8 વસ્તુઓ લખવા જેવી છે, જેને લખવી હોય એને લખજો. સૌથી પહેલી વસ્તુ છે સમ્યક દૃષ્ટિ. સમ્યક, તારે સુખી થવું છે ને, તારે દુઃખોની નિવૃત્તિ કરવી છે ને, તો દુઃખોનું મૂળ જડ છે એ આ દૃષ્ટિ છે. આ દૃષ્ટિને જો નિયંત્રણમાં રાખીશ, આ દૃષ્ટિને જો કાબુમાં રાખીશ તો ઘણા દુઃખો દૂર થઈ જશે. ઘણા દુઃખો દૂર થઈ જશે. સમ્યક દૃષ્ટિ પહેલા એક વસ્તુ. સમ્યક સંકલ્પ બીજું. સમ્યક વાણી. બોલતા આવડે છે કે બાફતા જ આવડે છે? જીભ છે કે કુહાડો છે કે છીણી છે? અને હવે તમે આખો દિવસ બાફ 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 કરો, ગમે તેને ગમે તેમ બોલ બોલ કરો, અને તમે એમ ઈચ્છા રાખો કે મને કોઈ દુઃખ ના આવે, તો એ આયા વિના રહેતું હશે? સમ્યક દૃષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી 3, સમ્યક કર્મ 4, સમ્યક વ્યાયામ 5, સમ્યક આજીવિકા 6, સમ્યક સ્મૃતિ 7 અને સમ્યક સમાધિ 8. લખી લીધા? લખી લીધું. થોડી થોડી વાત કરીશ, વધારે નહીં કરું. એમણે આ જે આખો માર્ગ બતાવ્યો, એ માર્ગમાં તમારે જાતે પુરુષાર્થ કરવાનો. આ માર્ગમાં કોઈની દયા નહીં, કોઈની કૃપા નહીં, કોઈ તમારા માથા ઉપર હાથ મૂકીને તમારો બેડો પાર કરી દેશે એવું નહીં, કોઈ હવન કરવાનો નહીં, કોઈ યજ્ઞ કરવાનો નહીં, કોઈ નાળિયેર વધેરવાનું નહીં, એવાનું કશું જ નહીં. માત્ર 8 કામ કરવાના. અને 8 કામમાં પહેલું કામ છે સમ્યક દૃષ્ટિ. આનંદ, તું જયારે ચાલતો હોય તારી નજર નીચી રાખજે. આ એનો સ્થૂલ અર્થ થયો. આ એનો સ્થૂલ અર્થ થયો. તમે પશ્ચિમમાં જજો, યુરોપમાં જજો, અને હું તો ઘણો ફર્યો, અને હું જોઉં, હું તો આવા સંન્યાસીના વસ્ત્રો પહેરીને ફરતો હું, લઘર વગર હોય, ટ્રેનમાં બેઠો હું કે ટ્રામમાં બેઠો હું કે કોઈ પણ જગ્યાએ હોઉં, સામે બધા યુરોપિયનો, અંગ્રેજો વગેરે બેઠા હોય, આપણા સામું જુએ નહીં. સામું જોયા કરવું એને એ અસભ્યતા માને. ટગર 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 જોયા કરવું એને અસભ્યતા માને. એટલે સભ્ય પ્રજા એ બધી આખી અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં બધા યાત્રા કરતા હોય
ફેક્ટરીઓમાં જતા હોય, ઓફિસોમાં જતા હોય, તમે એ ચિત્ર જુઓ તો આપણને એમ થાય બધા કાં તો આમ આંખો બંધ કરીને બેઠા હોય, કાં તો બારીમાંથી બહાર જોતા હોય, કાં તો પેપર વાંચતા હોય. આ ત્રણ કરતા હોય. કોઈની સાથે કોઈ વાત ના કરે, કોઈ ચર્ચા નહીં, કોઈની સામે જોયા ના કરે. હવે આપણે તો આમ ટકર ટકર જોયા કરીએ, પાછા અંદર ખીખી 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 હસ્યા કરીએ. કોઈ નવું માણસ જોઈએ ને એટલે ખીખી ખીખી, પેલાને ખબર પડે કે આ મારી મશ્કરી કરી રહ્યા છે, અને તમને ખબર પડે કે આ બે માણસો મારા સામે જોઈને ખીખી ખીખી હસે છે અને મારી મશ્કરી કરે છે, તો તમને સારું લાગે ખરું? તમને દુઃખ થાય કે ના થાય? નાના છોકરા હોય એ પણ કાં તો બારીમાંથી બહાર જોતા હોય, કાં તો પેપરમાં જોતા હોય, કાં તો આંખ બંધ કરીને બેઠા હોય, પણ તમારા સામું એ જોયે, ઉડતી નજર એક નાખે, બરાબર પતી ગયું, પણ આમ 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 જોયા જ કરે. આપણે તો આમ નખ જોયા જ કરે, એટલે ભાઈ માણસ છે એમાં શું જોવું હતું, કે ના ના તો કંઈક નવું લાગે છે, કંઈક જુદું જ લાગે છે. એટલે સમ્યક દ્રષ્ટિ. આખા લંડનમાં આપણે રહીએ, 1 કરોડની વસ્તી, 1 કરોડની, પણ તમને એમ લાગે કે જાણે કોઈ રહેતું નથી, શાંત, કોઈ ઝઘડો નહીં, કોઈ ઝંઝટ નહીં, કોઈ બોલાચાલી નહીં, કારણ કે કોઈના સામે કોઈ જોવાની જ વાત નહીં, કોઈ વાત કરવાનું જ નહીં, પ્રશ્ન જ નહીં, ચર્ચા જ નહીં. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, લાઈનસર, કાયદેસર આખું જીવન. તો આપણને એક નવી દુનિયા લાગે કે આવું આપણે ત્યાં કોઈ દાડો થઈ શકે ખરું? અમારા એક ઓળખીતા સુણાવના પટેલ મને કે હું અહીં ભણવા માટે આવ્યો, વકીલાત ભણવા માટે, અને મને 6 મહિના થઈ ગયા. તો જે બસમાં બેસીને મારે જવાનું, એ બસની લાઈનમાં હું રોજ ઉભો રહું, તો એક ભાઈ કાં તો મારાથી આગળ હોય, કાં તો મારાથી 2-4 માણસ પાછળ હોય, પણ હું જોઉં કે રોજ છે. એકવાર અમે બે ભેગા થઈ ગયા બસમાં, આમ એટલે લાઈનમાં ભેગા થઈ ગયા. એટલે પછી મેં કહ્યું એક્સક્યુઝ મી. એટલે પેલા કહ્યું શું છે? તો તમે 6 મહિનાથી આ લાઈનમાં ઉભા રહો છો, અને 6 મહિનાથી હું એ ઉભો રહું છું, તો તમે મને કોઈ દિવસ પૂછતા નથી છોકરા તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને શું કરે છે? દ્રષ્ટિ એટલે શું? પદાર્થને જોવાની વૃત્તિ, પદાર્થને જોવાનો અભિગમ. સારામાં સારી વસ્તુ હશે, પણ તમારી દ્રષ્ટિ સારી નહીં હોય તો તમને એ સારી વસ્તુ દેખાશે. એને જૈન ધર્મમાં બીજી રીતે કહ્યું છે, એને જૈન ધર્મમાં ભાવ શબ્દ કર્યો છે. ભાવ સુધર્યો તો ભવ સુધર્યો, અને ભાવ બગડ્યો તો ભવ બગડ્યો. ભાવ એટલે દ્રષ્ટિ. જુઓ, માણસને જુઓ, પણ ઝેરથી ના જુઓ. આંખમાં અફીણ આંજીને ના જુઓ. આંખમાં પેલું કંઈક કહે છે ને ઝેર, એ આંજીને ના જુઓ. ચારે તરફ તમને સારું જ દેખાશે. બધા સારા છે. કોની નિંદા કરશું, કોની ખરાબ કહેશું? આપણા કરતા બધા સારા છે. અને એટલે સમ્યક દ્રષ્ટિ. આનંદ, તું નીચી નજરે ચાલ અને બધાના ઉપર કરુણા ભરી નજર રાખ. કોઈ દારૂડિયો હોય, કોઈ જુગારી હોય, કોઈ પાપી હોય, કોઈ અધમ હોય, ભલે રહે, તોય તારા કરતા સારો છે. એના ઉપર પણ તું સારી દ્રષ્ટિ રાખ. આ સમ્યક દ્રષ્ટિ. પછી બીજી વાત થઈ સમ્યક સંકલ્પ. પછી આ આંતરિક સાધના શરૂ થઈ. આપણે નવરા બેઠા હોઈએ એટલે મન વિચાર કર્યા કરે, અને મનનું કામ છે સંકલ્પ વિકલ્પ. સંકલ્પ વિકલ્પની એક વાત કહું છું. એને એક રસ્તે ચડાયા પછી વાળવું મુશ્કેલ થઈ જાય, પણ એક રસ્તે ચડાવી દો પછી એનું કામ કર્યા કરે. હાથમાં માળા લો, મનમાં અથવા તો સંકલ્પ કરો કે મારે આ મહાદેવનું કામ કરવું છે, આરતીમાં જવું છે, કથામાં જવું છે, ફલાણું કામ કરવું છે. સારા સારા વિચારો, સમ્યક સંકલ્પ. અને એવું નહીં કરો તો પછી તરત જ થશે કે પિક્ચર જોવા જવું છે, આજ ભજીયા ખાવા જવું છે. વિચારો તરત જ આવશે. જે કુસંકલ્પો છે એ કુસંકલ્પોને રોકવા હોય તો સુસંકલ્પો કરવાના. સુસંકલ્પો એ પણ એક સાધના છે. કરી તો જોજો તમે. બસ એટલે આપણા ત્યાં એક બીજી પદ્ધતિ છે, એનું નામ છે માનસ પૂજા. શું છે? માનસ પૂજા. બસ કોઈ દૂધ, ઘી, નૈવેદ્ય, ફળ, ફૂલ કંઈ જ નહીં. માત્ર આંખ બંધ કરીને બેસો. તમારા ઈષ્ટદેવની મૂર્તિ છે એને નજર આગળ આવવા દો, અને નજર આગળ લાવીને પછી મનમાં વિચાર કરો, બસ હવે મેં ભગવાનને ગંગાજળથી નવડાવ્યા, હવે મેં એમના ઉપર દૂધ ચડાવ્યું, હવે મેં એમને મધથી નવડાવ્યા, હવે મેં એમના ઉપર ફૂલ ચડાવ્યું, હવે મેં એમને ગુલાબનો હાર પહેરાવ્યો, આહા, દૂધપાક, પૂરી અને ફલાણી રસોઈ બનાવીને હવે હું એમને જમાડી રહ્યો છું. બસ આ મનમાં આવા વિચારો કરો. કશું જ કરવાનું નથી. એક પૈસાનો ખર્ચો કરી તો જોજો, કાલથી કરી તો જોજો.
મનથી ને મનથી. અને માનસ પૂજા કહેવાય છે. અને માનસ પૂજા છે એ સ્થૂલ પૂજા કરતા ઉત્તમ છે. પેલો દૂધપાક ધરી દેવો સરળ છે, પણ મનથી તો ધરી જોજો. એટલે સમ્યક સંકલ્પ. જો આનંદ, જેની દૃષ્ટિ અને જેનો સંકલ્પ, આ બેયમાં સમ્યકતા આવી હોય. સમ્યકનો અર્થ સમજ્યા કે નહીં? સમ્યક એટલે સારી રીતે, સુષ્ટુ રીતે, વ્યવસ્થિત રીતે. એની વાણીમાં આપોઆપ સમ્યકપણું આવશે. એ જોખી જોખીને બોલશે. એ જોખીને નહીં બોલે તો જોખાઈને જ નીકળવાનું. આપણે જોખવા પ્રયત્ન કરશું તો ધડો આવી જવાનો. પણ પેલો એમને એમ બોલશે ને તો જોખેલું જ બહાર પડશે. એટલે સમ્યક વાણી, સમ્યક કર્મ. આપણે કોઈને દુઃખ તો નથી દેતા, કોઈને વેદના તો નથી દેતા, કોઈને પીડા તો નથી દેતા, કોઈનું જીવન તો ધમરોડી નથી નાખતા. અને તરત જ સમ્યક કર્મ. બસ આના પછી ફરી પાછો ભાર મૂક્યો. આનંદ સમ્યક વ્યાયામ. વ્યાયામ કરજે, આસન કરજે, પ્રાણાયામ કરજે. આ જીવનની સાધના છે. જો એ કંઈ નહીં કરે, વૃદ્ધાવસ્થા વહેલી આવશે, પીડા વહેલી આવશે, રોગ વહેલા આવશે. પણ શરીરને બરાબર વ્યાયામ સમ્યક. સવારે ફરવા નીકળો, 2, 3, 4 કિલોમીટર 5 વાગે નીકળો. તમારું આરોગ્ય સારું રહે છે કે નથી રહેતું? પ્રાણવાયુ રહે છે કે નહીં? પણ આ મુદ્દાની ચીજ છે, આ મહત્વની ચીજ છે. થોડાક આસનો શીખી લો, થોડાક પ્રાણાયામ શીખી લો, અને તમે જોજો કે તમારા શરીરમાં એક સ્ફૂર્તિ રહે છે, એક તાજગી રહે છે, એનું સુખ મળે છે. અને બીમારીનું દુઃખ મળે છે કે નહીં? શરીર ઉઠાતું ન હોય, હાડકે હાડકું દુખતું હોય, અને શરીર ગેસ જેવું થઈ ગયું હોય. હવે તમે શું કરવાના હતા? એટલે એમણે ભાર મૂક્યો સમ્યક વ્યાયામ. પણ ફરી પાછો ભાર મૂક્યો સમ્યક આજીવિકા. માણસના જીવનમાં કેટલીક બાબતોનો વિવેક કરવાનો હોય છે, જે વિવેકની અસર આખી જિંદગી ઉપર પડતી હોય છે. એમાંનો એક વિવેક છે આજીવિકાની ચૂંટણી. પેટ તો કોઈને છોડવાનું, પેટ માટે ધંધો તો કરવો જ પડશે. પણ હવે ધંધો કરવો જ છે તો એવો ધંધો કરો કે જેમાં સ્વાર્થ હોય અને પરમાર્થ પણ હોય. એક શિક્ષક હોય, નોકરી કરતા હોય, ભલે ને એને 1000-1200 પગાર મળતો હોય, પણ કેટલાય છોકરાનું ભલું કરતો હોય કે ન કરતો હોય. જો સાચો શિક્ષક બને તો. જો ખોટો બને, ટ્યુશન લો તો પાસ, નહીં તો ફેલ સમજો. ટ્યુશન લો તો પાસ. હવે આજીવિકા સારી સમ્યક થઈ કે અસમ્યક થઈ? ભાઈ ટ્યુશન લો તો તમે પાસ કરો એ તો બરાબર છે, પણ એ રીતે તમે જબરજસ્તી મોઢું બાંધીને જે ટ્યુશન લેશો, પછી કેન્સર થશે ત્યારે શું થશે? કેન્સર થશે ને ડગરે ડગરા બધા નીકળવા માંડશે ત્યારે શું થશે? કે એ ત્યારની વાત ત્યારે. પણ હમણાં મારા ઓળખીતા એક સજ્જન હતા, એમને 7 દીકરીઓ હતી. કેટલી? 7 દીકરીઓ. દરેક દીકરી પરણવા લાયક થાય ને એટલે કન્યા વિક્રય કરે, એને વેચે, રીતસરનો સોદો કરે. જે વધારે પૈસા આપે હોય એવા મૂર્તિયાને. પૈસા વધારે કોણ આપે? જેને મળતી ન હોય, બીજવર હોય, કઈ રોગી હોય, કઈ એવું તેવું તો જ આપે ને. એ કે જે થવું હોય થાય, પણ મારે તો આટલા 1000 જોઈએ ને જોઈએ. 5મી દીકરી વેચી. હજુ 2 તો નાની નાની હતી. કોઈ ડાયા માણસોએ કહ્યું કે જરા વિચાર કરો, આ બધું તમે કરો છો, આ છોકરીઓના ભવિષ્ય બગાડો છો, પણ મરતી વખતે બધું આવીને ભોગવવું પડશે. કઈ વાંધો નહીં, 2 ડચકા વધારે ખાઈ લઈશું, પણ અત્યારે રૂપિયા બહુ સારા લાગે, અત્યારે રૂપિયા બહુ સારા લાગે. એટલે ભાર મૂક્યો. અને હું તમને કહું છું, આજીવિકા પસંદ કરવા માટે 200 રૂપિયા પગાર ભલે ઓછો મળતો હોય, પણ જે આજીવિકામાં પાપ ન થતું હોય, કોઈ અનર્થ ન થતો હોય, એ આજીવિકાને પહેલા પસંદ કરો. એટલે સમ્યક આજીવિકા. હવે એ શિક્ષક છે, કોઈ ડોક્ટર છે, કોઈ એવી સારી નોકરી ઉપર છે અને હજારોનું ભલું કરે છે, એના દ્વારા ઘણાનું કલ્યાણ થાય છે, તો એવી આજીવિકા છે. એ આજીવિકાનું નામ સમ્યક આજીવિકા થઈ. જો આનંદ પછી સમ્યક સ્મૃતિ. માણસો નવરા બેઠા હોય અને વંટોળિયા ઉપર ચડી જાય, જૂના બધા વંટોળિયા ઉભા કરે, દુઃખી થાય, દુઃખી થયા કરે. બસ મુખ વાતે પડતી સમ્યક સ્મૃતિ. જે યાદ કરવા જેવું નથી એને ભૂલી જા, એને યાદ ન કર. એની નિશાનીઓ ફેંકી દે, એની કોઈ નિશાની ના રહેવા દે. અને જે યાદ કરવા જેવું છે એને યાદ કર. જે યાદ કરવા જેવું છે એ પરમાત્મા છે, એનું નામ સમ્યક સ્મૃતિ. જે યાદ કરવા જેવું નથી એને ક્યાં સુધી યાદ કર્યા કરશો? 25 વર્ષ 50 વર્ષ પહેલાની બધી વાતો યાદ કર્યા કરે.
આ ડોશીઓ બહુ બોલ્યા કરે, તમારે જોવું હોય તો જોજો. જે ઘરડા થયા હોય ને એ બધી આખી જિંદગીની વાતો બોલ 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 માથું ખાઈ જાય તમારું. અને છેલ્લામાં છેલ્લી વાત કહી સમ્યક સમાધિ. એના 4 પ્રકાર બતાયા. તમારે એની જરૂર નથી એટલે નહીં કહું. એ 4 સ્ટેજ એને બતાવ્યા. એ જ 4 સ્ટેજોને યોગ સૂત્રવાળાએ પણ સ્વીકારી લીધા. એટલે આ અષ્ટાંગ માર્ગ થયો. આ 8 માર્ગ ઉપર પુરુષાર્થ કરીને ચાલે, મહેનત કરીને ચાલે, સાધના કરીને ચાલે, આનંદ એના દુઃખો દૂર. એને કોઈના સામે જોવાનું ના રહે. એ આપોઆપ દુઃખોમાંથી છૂટી જાય અને નિર્વાણનો અધિકારી. એવું કહેવાય છે કે ગૃહ ત્યાગ કર્યા પછી 7મા વર્ષે એ એમની જન્મભૂમિમાં ગયા. એમના પિતા શુદ્ધોધન રાજા એમને મળવા જાય, બીજા લોકો મળવા જાય, બધાય મળવા જાય. એમની પત્ની કદી મળવા ના ગઈ. પત્ની જે હતી ને યશોધરા, એ કદી મળવા ના ગઈ. એને રહી રહીને એક વેદના થાય. આખી દુનિયા આવીને વાત કરે, તારો પતિ તો બહુ જ્ઞાની થઈ ગયો છે, અરે એ તો હજારોનો ગુરુ થઈ ગયો છે. પણ એ ભારે મોઢું રાખીને, કડક ને કઠોર મોઢું રાખીને માત્ર સાંભળી રહે. લોકો કહે કે એના દર્શન માટે તો હજારો માણસો ઉમટે છે, તું કેમ દર્શન કરવા નથી જતી? પણ એક અક્ષર એ ના બોલે. પછી બુદ્ધે વિચાર કર્યો, ચાલો હું મારા ઘેર જઉં. મારે ઘેર જવું. 7 વર્ષે ઘેર આવ્યા. સાથે 2 સાધુઓ રાખેલા. એ બંનેને કહેલું, જો હું જ્યારે ઘેર જાઉં અને મારી ભૂતકાળની પત્ની મને જોશે, કદાચ એ પોતાની જાતને કાબુમાં ના રાખી શકે અને એ મને જો અડકી પડે ને તો તમે એને રોકશો. એના આવેગને પૂરા કરી લેવા દેજો, તમે એને રોકશો. આપણો આ નિયમ નથી, પણ આટલો ટાઈમ તમે છૂટ આપજો. એ 7 વર્ષે જ્યારે પાછા ગયા, એમને દુઃખ થતું, એમને વેદના થતી હતી. બધા દર્શન કરવા આવે છે, પણ યશોધરા કોઈ વાર દર્શન કરવા આવતી. એના ચહેરા ઉપર એક કઠોરતા, એક ફરિયાદ. તમે અગ્નિની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ મારો હાથ પકડ્યો અને સપ્તપતિ પ્રતિજ્ઞા કરી હતી કે આપણે જીવશું ત્યાં સુધી હું તારો હાથ નહીં છોડું, હું તારો સાથ નહીં છોડું. તું મારી પાછળ પાછળ ચાલજે અને આપણે 2 સાથે ને સાથે રહીશું. અને મને સૂતી છોડીને ચાલ્યા ગયા, મને ભર ઊંઘમાં છોડીને ચાલ્યા ગયા. તમને લોકો ભગવાન કહેતા હોય તો કે, આખી દુનિયા તમને પૂજતી હોય તો પૂજે, પણ મારે તમારા માટે, મારે તમારી પાસેથી કોઈ આશા નથી. આ એને ફરિયાદ હતી, આ એને કઠોરતા. જ્યારે બુદ્ધ આવ્યા, એ મળવા ના ગઈ, પણ છોકરાને મોકલ્યો. રાહુલ મોટો થઈ ગયેલો, એ 1.5 વર્ષનો હશે નહીં, છોડેલો ઘર. આજે તો એ 8 વર્ષનો થઈ ગયેલો. એ રાહુલને શીખવાડીને મોકલ્યું, જા, આ તારા પિતા છે. પેલા જે સાધુ જેવા દેખાય ને એ તારા પિતા છે. અને એમને જઈને કે, મને મારો વારસો આપો, મને મારો વારસો આપો, મને વારસા હક આપો. એટલે બુદ્ધની પાસે જઈ ચીવર પકડ્યું. જે વસ્ત્ર હતું ને એ વસ્ત્ર પકડી વિચાર કરી જુઓ. બાપ ગમે એવો કઠોરો હોય, પણ 7 વર્ષ પછી છોકરાને જુએ અને છોકરો આવીને કપડું પકડે, તમારું હૃદય પકડમાં રહે ખરું? કાબુમાં રહે ખરું? એમ જ થાય, ઉપાડી લઉં હવે આ છોકરાને, અને કઈ ના કઈ વિચાર થઈ જાય. પણ બુદ્ધ કઠોર, બિલકુલ કઠોર. પિતાજી મને વારસો આપો, મને વારસો આપો. એક અક્ષરે ના બોલ્યા, એક અક્ષરે ના બોલ્યા, પણ ચાલવા માંડ્યા. ચાલતા 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 પેલો છોકરો પાછળ ને પાછળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા નગરની બહાર જ્યાં એમનો આમ્ર વનમાં જ્યાં ઉતારો હતો ત્યાં આવ્યા. છોકરો પાછળ પાછળ આવ્યો. પિતાજી મને વારસો આપો. એને મુદ્ગલાયન કરીને શિષ્ય હતો, એને કહ્યું આને દીક્ષા આપો, આને સાધુ બનાવી દો. અત્યારે ને અત્યારે 8 વર્ષના છોકરાને સાધુ બનાવી દો. અને એને સાધુ બનાવી દીધો, એને સાધુ બનાવી દીધો. અને પેલી જે સ્ત્રી હતી ને યશોધરા, હવે એના દુઃખનો કોઈ પાર રહે ખરો? તમે મને છોડી મારા છોકરાને લઈ લીધો. એક છોકરાના આધારે હું જીવતી હતી, છોકરાને લઈ લીધો. ફરી આવ્યા. એની આંખમાં લોહીના આંસુ એ ચરણોમાં ઢળી પડી. એક અક્ષરે ના બોલી. પણ ના બોલવામાં જ બોલવાનું હોય છે. ઘણી વાર બોલવા કરતા ચૂપ રહેવું, એમાં જ બધી ઘણી ફરિયાદો હોય છે. અને બુદ્ધે કહ્યું, શા માટે દુઃખી થાય છે, કોના માટે રડે છે, વિચાર કર. અને
એના મગજ ઉપર પણ કંઈક એવી જાદુની અસર થઈ ગઈ ને, એ સાધ્વી થઈ ગઈ. યશોધરાય સાધ્વી થઈ. બાર પડાવ નાખીને પડ્યા છે. પેલો જે શુદ્ધોધન રાજા છે એને વિચાર કર્યો, બુદ્ધના પછી જન્મેલો જે નંદ નામનો પુત્ર છે એને હું ગાદી ઉપર બેસાડું, અને ગાદી ઉપર બેસાડું એના પહેલા એને પગે લાગી આવે તો સારું. પેલો જેવો પગે લાગવા ગયો એવો એ સાધુ થઈ ગયો, પોતાના નાના ભાઈને સાધુ બનાવી દીધો. અને શુદ્ધોધન રાજા આવ્યા, આવીને કહ્યું, મને એક વચન આપો, આજથી કોઈ નાના બાળકને તમારે દીક્ષા નહીં આપવાની. તમે જેને ને તેને દીક્ષા આપી દો છો, પણ કોઈ મોટો માણસ હોય, સમજદાર હોય, એને દીક્ષા આપજો, પણ આવા નાના બાળકોને દીક્ષા આપવાની હોય નહીં. બુદ્ધે વચન આપ્યું. હવે આ તો મારું ઘર હતું અને મને અધિકાર હતો એટલે મેં બધાને દીક્ષા આપી, પણ હવે હું કોઈ નાના બાળકને દીક્ષા નહીં આપું. આ રીતે એમણે આખા માર્ગને પ્રચલિત કર્યો. એમના માર્ગના કેન્દ્રમાં પરિવ્રજ્યા મુખ્ય છે. મહાવીર અને બુદ્ધ આ બંનેના ધર્મમાં વૈરાગ્ય અને ત્યાગ મુખ્ય છે. ત્યાગ અને વૈરાગ્ય મુખ્ય હોવાના કારણે પત્નીને દીક્ષા આપી, પુત્રને દીક્ષા આપી, ભાઈને દીક્ષા આપી, સૌને દીક્ષા આપી. પણ વિશેષતા જોવી હોય તો તમે જોજો કે એમને જ્યારે નિર્વાણ પદ પ્રાપ્ત થયું ત્યારે કહ્યું નહીં કે મારી ગાદી ઉપર આ મારા પુત્રને બેસાડજો, રાહુલને બેસાડજો, એવું ના કહ્યું. માત્ર સંઘ બનાવ્યો. જે જૂના જૂના વૃદ્ધ સાધુઓ હતા એમને આગેવાન બનાવ્યા અને કહ્યું તમે આ સંઘને સંભાળજો. એમને કુટુંબનો મોહ ના થયો. નહીં તો એમ થાય કે મારા પછી મારો દીકરો બેસે, દીકરા પછી એનો દીકરો બેસે, એના દીકરા પછી મારો આખા વંશની જ ગાદી પરંપરા ચાલે. એવો જરાય મોહ નહીં. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ, સદગુરુદેવ કી જય. મુક્તેશ્વર મહાદેવ, વૈદ્યનાથ મહાદેવ કી. નમઃ પાર્વતી પતે હર